ભાભર નવા ગામના મનહરસિંહ રાઠોડે ખારા ગામના નાગજીભાઈ રણછોડભાઈ ચૌધરીને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતા ₹5 લાખ હાથ ઉછીના આપ્યા હતા। જે રકમની મનહરસિંહે ઉઘરાણી કરતા નાગજીભાઈએ ચેક આપ્યો હતો, જે ચેક ખાતામાં નાખતા ચેક રિટર્ન પરત આવ્યો હતો, જેથી મનહરસિંહે ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે ભાભર કોર્ટ સમક્ષ વકીલ હર્ષદ આર ચૌધરી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। જે ફરિયાદ ચાલી જતા તારીખ 2 જાન્યુઆરી 2025 રોજ ભાભર કોર્ટના જજ SP દવેએ ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા અને ₹10,000નો દંડ તેમજ ₹5 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો। આરોપી રકમ ના ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો। આજ રોજ ભાભર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનહરસિંહ ઉર્ફે DL લેબુભા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી ₹5 લાખ હાથ ઉછીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં, જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરાણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી, જેની અંદર ભાભર નામદાર જજ સાહેબ શ્રી SP દવેના હોય આજ રોજ તારીખ 2/1/2025 રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે, જેની અંદર 2 વર્ષની સજા આપવામાં આવેલી છે, ₹10,000નો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો 6 માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે।